વારમાં બજેટની રજૂઆત થશે અને બજેટ સંભળાવવામાં આવશે, પરંતુ તે પહેલા એક મહત્વપૂર્ણ સમાચાર પણ આપને દર્શાવી દઈએ, જેમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વિવાદિત પોસ્ટને લઈને કાર્યવાહી કરવામાં આવી છે। સોશિયલ મીડિયામાં વિવાદિત પોસ્ટનો મુદ્દો, જેમાં એનઆઈએની ટીમે વડોદરા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં તપાસ કરી છે અને આ અંગે કામગીરી આગળ વધારી છે। ડેસર, વડુ, શિનોર, કરજણ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાની પણ માહિતી મેળવવામાં આવી છે। શિનોર અને વડુમાં 6, જ્યારે કે કરજણમાં 7 આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે કોમી વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરાયો હતો। વિવાદિત પોસ્ટ કરવામાં આવી હતી, જેને લઈને કેટલાક શખ્સોએ બાબરી મસ્જિદનો ઉલ્લેખ કરીને વિવાદિત પોસ્ટ મૂકી હતી અને હવે આ અંગે કાર્યવાહી પણ કરવામાં આવી છે, જેની સામે ફરિયાદ કરવામાં આવી છે, તેની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। 4 તાલુકામાં ગુના નોંધાયા હતા, ત્યારે એનઆઈએની ટીમે આ અંગે તપાસ કરી અને ડેસર, વડુ, શિનોર, કરજણ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાની પણ માહિતી મેળવી છે।